હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઓટ્સ ઉત્પમ, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. જો તમે વેઇટ લોસ કરતા હોય અને જો તેમાં ડાયટ કરતા હોય તો આ બ્રેકફાસ્ટ તરીકે ખૂબ જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય પણ કરજો. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવશું ઓટ્સ ઉત્પમ. ઓટ્સ ઉત્પમ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે. તેમાં આપણે 1 કપ ઓટ્સ ઉમેરીશું. ઓટ્સને મેં થોડા શેકી અને મિક્સરમાં દરદરા ક્રશ કરી લીધેલા છે. ત્યાર પછી તેમાં આપણે 1 કપ રવો ઉમેરીશું. ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે ચપટી ખાવાના સોડા ઉમેરીશું, જેથી આપણા ઉત્પમ એકદમ સરસ જાળીદાર બને. ત્યાર પછી તેમાં આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું અને થોડું પાણી નાખી બધું મિક્સ કરી લઈશું. આપણે એકદમ વધારે સ્મૂથ પણ નહીં અને ઢીલું પણ નહીં એવું બેટર બનાવીશું. તમે જોઈ શકો છો આપણું આ બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે વધારે ઢીલું બેટર નથી રાખવાનું, થોડું થીક જ બેટર રાખીશું, જેથી આ ઉત્પમ એકદમ સરસ બને. આપણે હવે તેને 8 થી 10 મિનિટ માટેનો રેસ્ટ આપીશું. ઓટ્સ ઉત્પમ માટે મેં અહીં ઝીણું કાપેલું ગાજર લીધેલા છે, 2 તીખા મરચાં લીધેલા છે, 2 ટમેટાં લીધેલા છે, 2 મોટી સાઈઝની ડુંગળી ક્રશ કરી લીધેલી છે અને લીલા ધાણા લીધેલા છે. આપણે ઉત્પમ માટે બધા વેજીટેબલ મિક્સ કરી લઈશું. સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે. સૌપ્રથમ આપણે તેમાં ગાજર એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે ટમેટાં એડ કરીશું. ત્યાર પછી તેમાં લીલા મરચાં એડ કરીશું. ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું. આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડો વધારે ટેસ્ટ આવે તે માટે થોડો મરી પાવડર પણ એડ કરીશું, જેથી આપણા ઓટ્સ ઉત્પમ એકદમ સરસ ચટપટા બને. આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમને આમાં લાલ મરચું પાવડર પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે અને ઉત્પમ માટેનું ટોપિંગ પણ તૈયાર છે. આપણે હવે ઓટ્સ ઉત્પમ બનાવીશું. સૌપ્રથમ મેં અહીં એક નોનસ્ટિક પેન લીધેલી છે. તેમાં આપણે 1 ચમચીથી થોડું વધારે તેલ એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. આપણે આ રીતે તેલને ફેલાવી લઈશું.
ત્યાર પછી આપણે તેમાં બેટર એડ કરીશું. આ રીતે થોડા ફેલાવી દઈશું. આપણે હવે તેની ઉપર વેજીટેબલનું ટોપિંગ એડ કરી દઈશું. આપણે આ રીતે થોડું પ્રેસ પણ કરતા જઈશું જેથી બધું વેજીટેબલ સરખી રીતે એડ થઈ જાય. આપણે ઉત્પમ ઉપર ટોપિંગ એક સરખું રીતે ફેલાવી દીધેલું છે. આપણે તેને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું જેથી આપણું ઓટ્સ ઉત્પમ એકદમ સરસ ક્રિસ્પી બને. આપણે ઉત્પમને હવે ટર્ન કરી લઈશું. આપણે ઉપરની સાઈડ પણ થોડું ઓઇલ લગાવી લઈશું. અને ધીમી આંચ ઉપર 3 થી 4 મિનિટ માટે શેકાવા દઈશું. આપણા ઓટ્સ ઉત્પમ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ પહેલાં પણ મેં ઓટ્સ ઇડલીની રેસીપી ચેનલ પર આપેલી છે અને ઓટ્સ ઢોકળા પણ બનાવેલા છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તેમાંથી તમે જોઈ શકો છો. આ રીતે આપણે બીજા બધા ઓટ્સ ઉત્પમ બનાવી લઈશું. આ જ રીતે આપણે 1 ચમચી તેલ એડ કરીશું. ત્યાર પછી તેને ફેલાવી લઈશું. બેટર પાથરી લઈશું. તમારે જે સાઈઝના બનાવવા હોય તે સાઈઝના બનાવી શકો છો. જો તમારે ઓટ્સ ઉત્પમ આ રીતે ન બનાવવા હોય તો વેજીટેબલ અંદર તમે એડ કરીને એ રીતે પણ બનાવી શકો છો. ત્યાર પછી તેમાં આપણે વેજીટેબલ એડ કરી દઈશું. તમે વેજીટેબલ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે બધા એડ કરી શકો છો. જો બાળકોને ચીઝ પસંદ હોય તો ચીઝ પણ આમાં એડ કરી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે 1 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું અને તેને આપણે 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. આપણા ઓટ્સ ઉત્પમ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે. જો તમે વેઇટ લોસ કરતા હો અથવા તમારા નાના બાળકો હોય તો તેને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ આપી શકો છો. આપણે આ ઓટ્સ ઉત્પમને કટ કરી લઈશું. આ ઓટ્સ ઉત્પમ ખૂબ જ ઝડપથી બની જાય છે. તો તમે આ રેસીપીને એક વખત જરૂરથી ટ્રાય કરશો. આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. મેં અહીં ઓટ્સ ઉત્પમને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલા છે. તમે તેને ગ્રીન ચટણી, સાંભાર કે દહીં સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા હેલ્ધી અને ટેસ્ટી ઓટ્સ ઉત્પમ.